હોળીના તહેવાર પર પતાસા અને હાયડાની માંગ વધી. છેલ્લા 80 વર્ષથી પતાસા અને હાયડા બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રથી ખાંડ મંગાવવામાં આવે છે. આજે જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા પતાસા અને હાયડાના સેમ્પલ લેવામાં આવ્યા. જામનગરમાં બનેલા પતાસા અને હાયડા સમગ્ર જિલ્લામાં વેચાણ કરવામાં આવે છે. હોળીના તહેવારમાં પતાસા અને હાયડાનું હોય છે અનોખું મહત્વ. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી અત્યારે હોળીના તહેવાર અનુસંધાને જામનગર શહેર વિસ્તારમાં જે ખાદ્ય પદાર્થો હોળીને લાયક બનતા હોય છે એમાં પતાસા અને હાયડાના અત્યારે અહીંયા રૂબરૂ એક જગડ નામની પેઢી છે એમાં ઉત્પાદન કરતા હોય રૂબરૂ ઇન્સ્પેક્શન કરીને પતાસા અને હાયડાના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત છેલ્લા 3-4 દિવસમાં આ પ્રકારના ખાદ્ય પદાર્થના 9 જેટલા નમૂના લેવામાં આવેલ છે અને હજુ પણ તહેવાર અનુસંધાને જે મીઠાઈ અને ફરસાણ આરોગવામાં આવે છે એના નમૂના પણ લેવામાં આવશે અને આ તહેવાર અનુસંધાને કામગીરી અમારી ચાલુ રહેશે.